ફાઇનલી મિત્રો અમે જવાના છીએ અમારા ખેતર. પહેલો બ્લોગ હતો એની કરતાં સુંદર નજારો પણ દેખાડવાના છે, તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મેં તમને પહેલા બ્લોગમાં દેખાડ્યું કે આ ઝાડ કવડી નાની હતી, આ ઝાડ કેટલી ઘડીક વારમાં ઓછી થઈ જાય છે. 2-3 દિવસ છા મેં બનાવ્યો હો બ્લોગ, તો તમે ફરીથી જોઈ શકો છો. આ બધી બાજરી છે, તો આ બધી ઓલીવાડીમાં પણ બાજરી વાવેલી છે, બે વાડીમાં તલ વાવેલા છે. તો અમે તમને દેખાડવાનું છે અદ્ભુત નજારો. મિત્રો તો અમે તમને તેલનો નજારો દેખાડશું. પહેલા તમને ઝાડનો નજારો દેખાડ્યો છે, તો ઝાડનો નજારો અદ્ભુત હતો, તો આ તેલનો પણ નજારો અદ્ભુત છે. તો અમે પણ ફાર્મિંગ લવર છીએ, તેમ એવું બધું વાવીએ છીએ, નકર અમે કાંઈ ન વાવી, અમે કપાસ કરીએ ખાલી. તો હવે અમે તો તેલનો નજારો તમને દેખાડશું. આ બધું કરવું બાયુના કામ નથી. તો આ તેલ કેવી રીતે ઉજરે છે એ પણ તમને દેખાડવાના છે. આમાં કેટલું પાણી જોઈએ છે, કેટલી દવા જોઈએ છે, તો અમે તમને નજારો દેખાડી છીએ. ને આમાં તમને ફૂલ પણ આવી ગયા છે. અમે બહુ ખેડ્યું, પછી એમાં કટર મરાવ્યું, પછી કટર મરાવીને હીખું કરાવીને પછી અમે પાણી પાયું. એ પાણી પાઈને પછી તેલ વાવ્યા. તેલ વાવીને પછી અમે ખાતર બાતર નાખ્યું. પછી બીજું પાણી પાયું. બીજા પાણી છે ને અવડાવડા તેલ છાશે. અમે આમાં તમને પ્રોસેસ કીધી હતી છે, તો આ તેલ અવડાવડા થાય છે. તો અમે બીજી વાડીએ જવાના છીએ, ના પણ તમને દેખાડવાના છીએ. ના અવડાવડા તેલ છે, તો આ બધા તેલ થાય છે. તો મિત્રો અહીંયા કેટલા ઘાટા તેલ છે, તો આમાં 1 2 3 4 5 6 7 8 9 10 તેલ આવેલા છે એકમાં. તો તમે જોઈ શકો છો આ બધા તેલ છે. ફૂલડા પણ આવી ગયા છે. મિત્રો અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે. તો અમે તમને બધા નજારા દેખાડ્યા છે. તો અમારો અહીંયા બ્લોગ પૂરો થાય છે. તો અમારી ચેનલને થોડોક સપોર્ટ કરજો. ને અમારી ચેનલ ફૂલ ડાઉન ચાલી રહી છે, તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમારે 1K પૂરા થઈ જાય તો અમે બાર બ્લોગ બનાવવા જાઉં. તો અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે, તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.